જય સ્વામિનારાયણ. પવિત્ર અને ગૌરવવંતી એવી ભારત દેશની આ ભૂમિ, જ્યાં સ્વયં પરમાત્માઓ છે એ પ્રગટ થઈ અને આ ભૂમિને પવિત્ર બનાવી છે. અનેક મહાન સંતો થયા, અનેક એવા શૂરવીર ભક્તો થયા, જેના કારણે આ ભારતની ભૂમિને ધન્ય ધન્ય એ ભારતની ભૂમિકા એમ કહેવામાં આવે. અનેક ઇતિહાસો આ ભૂમિની અંદર ભંડારાયેલા છે કે આજના આધુનિક યુગની અંદર આજની યુવા પેઢી કદાચ એમ માને કે અમે ભણી ગણીને દેશને માટે કંઈક કરી રહ્યા છીએ, પણ બિલકુલ એની એ અજ્ઞાનતા છે. આજના આધુનિક યુગની અંદર જે યુવા પેઢી આગળ વધી રહી છે એ કદાચ સંશોધન કરી અને અણુબોમ્બ છે એના સંશોધનો કરશે કે જેના કારણે આ દુનિયા છે એનો વિનાશ એની ભાવિ પેઢીની અંદર જાણે છુપાયેલો હોય. એક સમય ભૂતકાળનો એવો હતો કે જ્યાં વફાદાર પૂર્વક વસનારા લોકો હતા. ભણેલા નહોતા, પરંતુ એનું મન છે એ ભણતર કરતા વધારે ગણેલું હતું. પોતાના અન્નદાતાને ખાતર પોતાના પ્રાણના બલિદાનો દેનારા હતા ભારત ભૂમિની અંદર. યાદ કરવાનું મન થાય આજે જુનાગઢની ધરાને કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે સિંહણ જેવી સન્નારીઓ છે એમણે પોતાના પનોતા પુત્રોના બલિદાનો આપી દીધા હોય કેવળ અને કેવળ પોતાના ભવિષ્યના રાજબીજને બચાવવા માટે. એક વાલ્મીકી પરિવારની અંદર જન્મ ધારણ કરનાર એક સામાન્ય વ્યક્તિ, જેને આપણે ગણી શકીએ, જેમણે નિમ્ન કક્ષાની અંદર નિમ્ન વર્ણની અંદર જન્મ ધારણ કર્યો, એના ઇતિહાસો સુવર્ણના અક્ષરે લખાઈ ગયા. રા નવઘણને સૌ કોઈ આપણે નામથી જાણીએ છીએ. જ્યારે રા નવઘણ છે નાના હતા, એમના પિતા છે વીરગતિને પામેલા, અને એ જ વખતે રા નવઘણના માતા છે એ પુત્રને બચાવવા માટે રાજ્યમાંથી ભાગી નીકળ્યા. અને એ વખતે એમણે પોતાના પુત્રને પોતાની વિશ્વાસુ એવી રાજદાસી પાસે સોંપ્યા. રાજદાસીને કહે છે કે આપણો રાજવિશ્વાસુ જે માણસ દેવાયત છે એને ત્યાં અમારા પુત્રને છે એને ક્ષેમ કુશળ તું પહોંચાડી દે, નહીતર જો વિધર્મીના હાથની અંદર રાજકુમાર આવી જશે તો એ રાજકુમારને જાનથી મારી નાખશે. એ જ વખતે પેલી દાસી છે એમણે રાણી સાહેબ પાસેથી પુત્રને લઈ અને દેવાયત છે એમના ઘરે મૂકવા માટે જાય. છાબડીની અંદર રાજકુમાર છે ને સુવડાવ્યા માથા ઉપર ધારણ કરીને જાય, પરંતુ વિધર્મીઓનો ભય છે કે રાણી સાહેબે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ને કદાચ હું શત્રુના હાથે પકડાઈ જઈશ તો અમારા રાજ ભવિષ્યનું શું? એ જ વખતે રાજગલીઓની સફાઈ કરનાર, ઝાડુઓથી વાળનાર, શુદ્ર વર્ણની અંદર જન્મ પામેલ વ્યક્તિ સામે મળ્યા. એના ધંધા રોજગાર માટે એ બધી વસ્તુઓ લઈને વેચતા હોય, એનો ડબ્બો પોતાના માથા ઉપર છે. પેલી રાજદાસી કહે છે કે ભાઈ, મારું એક કામ તમે પૂરું પાડી દેશો? પેલો વ્યક્તિ કહે છે કે બોલો ને બેન. એ જ વખતે રાજદાસી છે એમણે જે રાણીએ રાજકુમાર સોંપ્યા હતા એ રાજકુમારને પેલા વ્યક્તિના હાથમાં આપતા કહે છે કે ભાઈ,
આપણા જુનાગઢનું આ ભવિષ્ય છે. રાણીનો આદેશ છે કે તમે દેવાયતને ત્યાં આ રાજકુમાર છે એને ક્ષેમ કુશળ પહોંચાડી દો. એ જ વખતે હર્ષથી પેલા રાજકુમારને હાથમાં લેતા પેલા વ્યક્તિ કે છે કે બેનબા, આપ ચિંતા ન કરો, બેફિકર રહો. હવે આ કામ છે મારા માથે છે અને વિશ્વાસ રાખજો, આ કામ છે હું સરળતાથી પૂરું પાડી દઈશ. રાજકુમારને લઈ પેલા વ્યક્તિ છે એ રાજવિશ્વાસુ જે રાણી સાહેબે બતાવેલ દેવાયત એમના ઘરે પહોંચાડી અને પાછા ફરતી વખતે જે વિશ્વાસુ દાસી હતી એ જેમને સામે મળી, જે અડીકડી કહેવાય. દાસીનું નામ હતું અડીકડી. સામે મળી એટલે પેલા ભાઈ કહે છે કે બેન, મેં તમારું કામ છે એ સરળતાથી પૂરું કરી દીધું છે. પેલી દાસી તો એટલી આનંદમાં આવી ગઈ કે હવે વાંધો નથી, ભવિષ્યની અંદર અમારા જુનાગઢનો ધણી રા નવઘણ જ હશે. પરંતુ આશ્ચર્યની સાથે પેલા વ્યક્તિએ પેલી દાસીની સામે હાથ જોડીને કહે છે કે બેનવા, એક વાત પૂછું? દાસી કહે છે કે પૂછો ને ભાઈ, શું કામ છે? પેલો માણસ કહે છે કે મેં તમારું કામ પૂરું પાડી દીધું. એટલે બેનબા, મેં તમારા ઉપર ઉપકાર કર્યો કહેવાય કે નહીં? અને જો કર્યો કહેવાય તો મારે એક વસ્તુ જોઈએ છે, તમે આપશો? દાસીને એમ થયું કે કદાચ માગીને શું માગશે. જેની પરિસ્થિતિની અંદર સામાન્ય કહેતા ગરીબ પરિસ્થિતિ છે, એટલે દાસીને મનમાં કદાચ એવું કે કંઈક ખાવા પીવા માટે પૈસા કે કપડાં માગશે, બીજું તો શું માગશે. કહે છે ભાઈ, મોટામાં મોટું જે આપણું ભવિષ્ય છુપાયેલું છે એ રાજકુમારને જો તમે બચાવી શકતા હો તો એના માટે આપ જે કહો તે હું આપવા માટે તૈયાર છું. એ જ વખતે પેલા વ્યક્તિ કહે છે કે બેન, તમારા કમરે લટકેલી જે કટાર છે ને એ કટાર મને આપો. આનંદની સાથે પેલી દાસી છે એમણે કટાર લઈ અને પેલા માણસના હાથમાં આપતા બોલે કે પહેલા માગીને કટાર માગી, જાઓ તમે કટાર માગી છે તો તમે માગ્યું એ પ્રમાણે આપવા માટે પણ હું તૈયાર છું. અને જ્યાં કટાર હાથમાં આપે, દાસી છે એ કંઈ વિચારે ન વિચારે ત્યાં તો પેલો માણસ છે એને કટારને મ્યાનમાંથી કાઢી અને પોતાના પેટની અંદર 4-5 વાર ખચાખીચી દ્વારા ખોસી દીધી. પેલી દાસી છે એની તો જીભ અને આંખ બંને ફાટી ગયું અને બોલે કે ભૈલા શા માટે આપ આત્મહત્યા કરી રહ્યા છો? અને એ જ વખતે જેનું શરીર છે લોહી લુહાણ બની ગયું, આંતરડાઓ બહાર આવી ગયા, આંખો છે ટકટકવા લાગી અને શિથિલ શરીરે પેલો માણસ છે હાથ જોડીને કહે છે કે બેનબા, આપે મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ રાજકુમાર છે એને તમે જે જગ્યા બતાવી છે ત્યાં પહોંચાડી દો. એ કામ તો મેં પૂરું પાડી દીધું, પણ બેનબા, અમે એવી જ્ઞાતિની અંદર જન્મા કે અમે અમારું પેટ છે કોઈ વાતને સંગ્રહે નહીં. અને રાજકુમાર મારીને તમારી પાસે છે આપણા બંને સિવાય કોઈને ખબર નથી. અને કદાચ ભવિષ્યમાં મારા પેટમાંથી વાત બહાર નીકળી જાય અને રાજબીજ છે એની હત્યા થાય, અને રાજબીજની હત્યા થાય તો હું વિશ્વાસઘાતી કહેવાઉં. એ વિશ્વાસઘાતી બનું એના પહેલા હું મારા દેહનો અંત લાવી દઉં એ મને અતિ ઉત્તમ ગણાય છે, એ મને અતિ ઉત્તમ મનાય છે, સર્વશ્રેષ્ઠ મનાય છે. એટલે મેં મારા દેહ છે એનો અંત લાવી દીધો. અને આટલું જ બોલતા પેલો માણસ છે એ ધરતી પર ઢળી પડ્યો અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તમે વિચાર કરો, શુદ્ર જ્ઞાતિની અંદર જન્મ ધારણ કરનાર વ્યક્તિ છે એની કેટલી વફાદારી.
કોઈ વ્યક્તિ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એ વિશ્વાસ તૂટી જશે તો કેટલું ભયંકર પાપ લાગશે અને કેટલો એ ડર હશે. તો આજે આપણે આપણા જીવનની અંદર વિચારવાનું કે કદાચ આપણે એવું તો નથી કરતા ને. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર એમ લખ્યું કે વિશ્વાસઘાતો ન કર્તવ્ય. અમારા આશ્રિતોએ ક્યારે પણ કોઈનો વિશ્વાસઘાત ન કરો ને યાદ રાખો કે ભયંકરમાં ભયંકર જો કોઈ પાપ હોય તો એ છે વિશ્વાસઘાતનું. જેમણે જેમણે વફાદારીઓ નિભાવી છે, જેમણે જેમણે જે કોઈ વ્યક્તિએ પોતાના પર વિશ્વાસ મૂક્યો છે ને આર પાર ઉતાર્યા છે, એમાં પારંગત થયા છે ને જિંદગીભર જેનો વિશ્વાસ તોડ્યો નથી એમના ઇતિહાસો આજે સુવર્ણના અક્ષરે પાનાઓની અંદર લખાઈ ગયા અને વર્ષો ગયા પછી પણ આજે આપણે એને ગાઈએ છીએ. ઉચ્ચ કુળની અંદર જન્મવું કે નિમ્ન કુળની અંદર જન્મવું એ મહત્વનું નથી, પરંતુ કાર્ય કેવું કરવું, જીવન કેવું જીવવું ને એ મહત્વનું છે. માટે પરમાત્માએ જીવન આપ્યું છે તો વફાદારપૂર્વક કોઈકને મદદરૂપ બનીએ, કોઈકને વિશ્વાસરૂપ આપણા જીવનની અંદર વિશ્વાસ આવે એવું જીવન જીવીએ. એટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.